स्कूलों के शैक्षिक सत्र की जल्द ही शुरुआत होने जा रही है। तब डभोई से ये दृश्य सामने आ रहे हैं। दरअसल डभोई के टावर बाजार की विभिन्न दुकानों में अभिभावक बच्चों के यूनिफॉर्म और किताबें लेने के लिए उमड़ रहे हैं। इस वक्त इतने ज़्यादा अभिभावक अपने बच्चों के साथ खरीदारी के लिए पहुंच रहे हैं कि इन दुकानों को देर तक चालू रखना पड़ता है। ग्राहक बड़ी तादाद में होने के चलते दुकानदार काफ़ी खुश है, लेकिन शैक्षिक सत्र के शुरू होने से पहले बच्चे और अभिभावक बाजारों में भीड़ लगा रहे हैं। कोरोना પછી ધંધાની પેટર્ન બદલાવાથી દરેક જગ્યા ઉપર લિક્વિડ કેશની ઘટાડો થવાથી ખૂબ જ મંદીનો માહોલ છે। ગણતરીના દિવસો બાકી છે સ્કૂલો ખોલવા છતાં પણ યુનિફોર્મમાં હોય, સ્ટેશનરીમાં હોય કે સ્કૂલ બેગમાં હોય ખૂબ જ મંદીનો માહોલ દેખાય છે। વત્તા પડતા પર પાટા સ્વરૂપે સરકારે પણ 12% અને 18% જીએસટી સ્ટેશનરી પર બુક્સ પર નાખેલો છે, જેનો પણ ભાવ વધારો દેખાય છે। અત્યારે કૃષિ પ્રધાન વિસ્તાર હોવાથી અમારે પણ ગ્રામ્ય વિસ્તારના લોકો પર નિર્ભર હોવાનું હોય એ પણ જરૂરિયાત પ્રમાણે ખરીદી કરે છે, એ પણ માપની જ ખરીદી કરે છે। પહેલા જેવું આખા વસ્તુ ભરતા નથી, જેના કારણે પણ ધંધામાં ઘટાડો જોવા મળે છે। ગત વર્ષ કરતા પણ ભાવ વધારો થોડો હોવાથી એ પણ કારણ છે કે જેથી મંદીનો માહોલ આપણને દેખાઈ રહ્યો છે। હા, એની અંદર કિંમત પકડી રાખવા માટે પેજ ઘટાડવામાં આવે છે, જેથી કિંમત 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા, 50 રૂપિયા પકડી રખાય છે, પણ એમાં પેજ ઘટે જ છે દર વખતે, નક્કી જ છે। એમાં પણ ભાવ વધારો કોટિંગ છે, જેમાં પણ જીએસટી નો માહોલ છે। બીજું કે સ્કૂલો પણ અંદરથી ધંધો કરી લે છે, એ લોકો પણ બિલ વગર ધંધો કરે, પણ સરકાર એની પર પણ કોઈ પણ પ્રકારનો દબાણ રાખી શકતી નથી અને સ્કૂલો વાળા પણ બેફામ લૂંટવાનો મોકો મળી રહ્યો છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।